જય સિયારામ। આ છે રામરોટી આશ્રમ બોડિયા। જય હનુમાનજી મહારાજ। જૂનું સ્વામિનારાયણ મંદિર રામરોટી આશ્રમ બોડિયા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ। તો વાલા મિત્રો, આજે આસો સુદ પૂર્ણિમા એટલે કે શરદ પૂનમ। શરદ પૂનમ એટલે ગરબાની રમઝટ અને કહેવતમાં એવું બધું કહેવામાં આવે છે કે શરદ પૂનમના રાત્રે બરાબર મધ્ય ચંદ્રમાં ખીલે ત્યારે દૂધ અને પૌવા બે મેળવી અને અગાસી ઉપર મૂકવાથી આખી રાત જે ચંદ્રમાં તેજમાં તપે અને એ ખીર છે એ ખાવામાં આવે તો 40 પ્રકારના રોગની નાબૂદી એટલે કે નાશ થાય છે। શરીરમાં કોઈ પણ જાતનું વિઘન ન આવે, શરીરમાં કોઈ પણ જાતનો રોગ ન આવે। આ ખીરનું એવું માધ્યમ છે। તો વાલા મિત્રો, દર પૂનમની જેમ આજે પણ આ શરદ પૂર્ણિમાના દિવસે રામરોટી આશ્રમમાં આજે ફર્સ્ટ ક્લાસ જો સુખડી બની રહી છે કૂતરાઓ માટે। તો વાલા મિત્રો, આ પૂનમની યાદી આપી। આજે 7 તારીખ 10મો મહિનો 2025 શરદ પૂનમ, આસો સુદ પૂનમ। જય સિયારામ। રામરોટી આશ્રમ બોડિયા, આ અમારે ગટુ દાદા છે, આ અમારે મહેશભાઈ, વિક્રમભાઈ, રાજુભાઈ, દરેક સભ્યોના તમને જાજા કરીને જય જય સીતારામ। અમારે અમરસિંહ દાદા અવિરત કાયમ માટે દરરોજ જો દરનું દળે, ઉખડીનું હોય તો ભલે, લાડવાનું હોય તો ભલે, રોટલાનું હોય તો ભલે, અને અવિરત સેવા 3.5 વર્ષથી કરી રહ્યા છે। તો વાલા મિત્રો, આજે આ ઉખડી 60 કિલોની બનાવવામાં આવી છે। દર પૂનમે 100 કિલોની, 200 કિલોની જેવી સગવડતા પ્રમાણે હાલે છે। તો આજે આ 60 કિલોની ઉખડી બનાવી અને કૂતરાઓને પ્રસાદ રૂપે નાખવામાં આવશે। તો વાલા મિત્રો, અમારી ચેનલ રામરોટી આશ્રમ બોડિયા, આ મથુરભાઈની સેવા પણ બહુ અખૂટ છે। રોજ રોટલા ઘડવા આવે અને જો ઉખડી પીવા ફર્સ્ટ ક્લાસ બનાવી રહ્યા છે, બરાબર। પાછળ ઊભા દિલીપભાઈ અને અમારા દરેક સભ્યોના જય જય સીતારામ। અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને જેમ બને એટલા ઝાઝા ગ્રુપમાં શેર કરજો। અને બીજું ખાસ કહેવાનું કે તમારા આંગણે કોઈ પણ પ્રસંગ તિથિ આવતી હોય, જન્મદિવસ આવતો હોય કે પછી લગ્ન તિથિ આવતી હોય, તમને કદાચ ફોન કરવાનો મનમાં એવો વિચાર આવે તો અહીંયા રામરોટી આશ્રમમાં તમે આવીને મળો અને અહીંયા આવીને તમે જે કંઈ પૂનદાન કરવું હોય કરી શકો છો। ઉખડી બનાવી શકો, લાડવા બનાવી શકો, બટુક ભોજન કરાવી શકો, કુતરા બિસ્કિટ ખવડાવી શકો, ભજન, ધૂન, કીર્તન, સુંદરકાંડ, તમને દરેક વસ્તુ મળશે। તમારે ભજનનો પ્રોગ્રામ કરવો હોય ને તો પણ તમને બહુ ટૂંકા ખર્ચામાં તમારે અમારે ભજન કરવા હોય તો કોઈ એવું નહીં માનું કે 5-10 હજારનો ખર્ચો થાય। ખાલી 1000-1500 તમને ફર્સ્ટ ક્લાસ સંતવાણી કરી આપશું। અબોલ પશુ માટે જે બને ફૂલ ને તો ફૂલ, હા, વાળા બધા જતા રહે। અને આ જે કંઈ ભજનમાં કે આમાં યજ્ઞ છે એ અવિરત આવી રીતે કાર્ય થતું જ રહે, એટલે જે બને એ દેતા રહેજો। અમારા ગામમાં નંદ ગૌશાળા પણ ચાલુ છે, એના માટે પણ અમે ફાળો કરવી છે અને જે બને ભજન કીર્તન ધૂન કરવી છે। કબૂતરા માટે, ચણ માટે પ્રભાત ફેરીનું આયોજન છે, ભજનનું આયોજન છે। દર શનિવારે સુંદરકાંડનો હનુમાનજી મહારાજનો પાઠ અવિરત લગભગ અંદાજે 4 થી 5 વર્ષથી ચાલુ છે। એક પણ શનિવારે મેં ખેડ્યા નથી, બરાબર। દર શનિવારે હનુમાનજીનો સુંદરકાંડનો પાઠ થાય છે અને પાઠ પણ એવી રીતે કરવી છે કે જેવી જેની સગવડતા, કદાચ કોકને મોજ હોય તો બહુ ફર્સ્ટ ક્લાસ રીતે આયોજન કરવી, નકર ટૂંકમાં બતાવી। તો દર શનિવારે સુંદરકાંડનો પાઠ પણ થાય છે અને ભજન કીર્તન થાય છે। વાલા મિત્રો, જાજુ થોડું કહેતા જાજુ માનજો, બરાબર। અને આ કાર્યને તમે ફૂલ સપોર્ટ આપજો। આજુબાજુના દરેક ગામના બોડિયા, બરંજા, રાણપુર, બરંજા, દેવગાણા, સુંદરિયાણા, માલણપુર, હળમતાળા, દરેક ગામને વિનંતી કે અહીંયા દરરોજ 30 કિલોના રોટલા બનાવી છીએ અને આવો વાર તહેવાર હોય ત્યારે ઉખડી કે આવું કંઈ પણ વસ્તુ બને છે। તો જય સિયારામ, જય હનુમાનજી મહારાજ। બોલો હનુમાનજી મહારાજની જય।